i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા તાલુકાના દુધિયા ગામે ભારત આઝાદ થઈ 70 વર્ષ થવા આવ્યા હોવા છતાં સ્મશાન સુધી જવાનો રસ્તાનો અભાવ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના દુધિયા ગામે આવેલું સ્મશાન ગૃહ પર જતું ગાડાસીલો રસ્તોનું વિકસિત ભારત વિકસિત ગુજરાતના દુધિયા ગ્રામ પંચાયત દ્વારા ધજાગરા ઉડાડતી હોય તેવું જણાઈ રહ્યું છે। સરકારની સુવિધાઓ મુજબ કે યોજના અંતર્ગત આરસીસી રોડની યોજનાનો અમલમાં મૂકવામાં આવેલી છે। સ્મશાન ગૃહ એટલે જન્મથી મૃત્યુધામ જવાનો રસ્તો કહેવાય છે, પરંતુ જવાબદારો દ્વારા રસ્તાની સુવિધાઓ 70 વર્ષ સુધીમાં જોવા મળતી નથી। દુધિયા સ્મશાનની સ્થિતિ જોતા પાણીની પણ કોઈ નાહવા ધોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી નથી। સમાન પર પ્લાસ્ટર પણ થયેલું જોવા મળતું નથી। સ્મશાન પર જતા લોકોને લાકડું દીધા પછી નાહવાનું હાથ પગ ધોવા માટે પાણીની સુવિધા હોવી જરૂરી છે, પરંતુ દુધિયા ગ્રામ પંચાયત દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાતના સૂત્રને સળિયામ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યું છે। હવે જોવું રહ્યું કે દુધિયા ગ્રામ પંચાયત દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું, કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।